અંતરિક્ષમાં એક નવી રહસ્યમય શોધે બધાનું ધ્યાન ખેંચી લીધું છે। આ રહસ્યમય વસ્તુનું નામ છે 3I એટલસ। આ કોઈ સાધારણ અવકાશી વસ્તુ નથી, પરંતુ એવી વસ્તુ છે જેણે વૈજ્ઞાનિકો વચ્ચે ચર્ચા શરૂ કરાવી છે કે શું આ કોઈ પરગ્રહી સભ્યતાની નિશાની છે। આ સાથે જ એક નવી ચર્ચા પણ થઈ રહી છે કે આ રહસ્યમય વસ્તુ ધૂમકેતુ છે કે પછી કોઈ એલિયન શિપ છે। 3I એટલસ એટલે ઝડપથી અંતરિક્ષમાં આગળ વધી રહ્યો છે કે તેની ઝડપ જોઈને જ હેરાન થઈ જવાય। लगभग 2,10,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે। વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આ વસ્તુ સુધી પૃથ્વીની દિશા તરફ જ આવી રહી છે। તેનો આકાર લગભગ 24 કિલોમીટર પહોળો છે અને તેની ચારે તરફ ચમકદાર વસ્તુનું આવરણ જોવા મળી રહ્યું છે। વિશેષજ્ઞોનું કહેવું છે કે આ વસ્તુ આપણા સૌરમંડળથી અરબો વર્ષ જૂની હોઈ શકે છે, એટલે કે આ માણસો અને પૃથ્વીના અસ્તિત્વ કરતાં પણ ઘણી જૂની હોઈ શકે છે। હવે સવાલ એ છે કે આખરે આ વસ્તુ છે શું। કેટલાક વૈજ્ઞાનિકો આ વસ્તુને ઘણો જૂનો અને અસામાન્ય ધૂમકેતુ માની રહ્યા છે, જે કદાચ પોતાના રસ્તાથી ભટકી જઈને હવે આપણા સૌરમંડળમાં પહોંચી ગયો છે। પરંતુ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી એવી લોબનેના મતે એક અલગ જ અને ચોંકાવનારો દાવો જોવા મળે છે। તેમનું કહેવું છે કે 3I એટલસ કોઈ સાધારણ અંતરિક્ષ પિંડ નથી, પણ એલિયનની બનાવેલી જાસૂસી ટેકનોલોજી હોઈ શકે છે। લોએબના મત મુજબ એ શક્ય છે કે આ વસ્તુ કોઈ ઉન્નત પરગ્રહ સભ્યતા દ્વારા મોકલવામાં આવી હોય અને તે પૃથ્વી અને માણસો ઉપર નજર રાખી રહી હોય। તેમણે આ સુધી કહ્યું કે આ સત્ય છે કે માનવતા માટે આ સંભવિત ખતરો પણ બની શકે। લોએબના આ નિવેદનને સમગ્ર દુનિયાના ખગોળવિદોમાં એક નવી ચર્ચા પેદા કરી દીધી છે। શું ખરેખર એલિયન્સ આપણી આસપાસ છે અને શું તે આપણી ઉપર નજર રાખી રહ્યા છે? એવી લોએબ એ કોઈ સામાન્ય વૈજ્ઞાનિક નથી। તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને એસ્ટ્રોફિઝિક્સના ડાયરેક્ટર છે। તેઓ અત્યારે ગેલિલિયો પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યા છે। આ એક એવું વૈજ્ઞાનિક મિશન છે કે જે પૃથ્વીની આસપાસ કોઈ પણ અલૌકિક કે તકનીકી શોધમાં જોડાયેલું છે। લોએબે અત્યાર સુધીમાં 1000 જેટલા વૈજ્ઞાનિક શોધપત્ર પણ લખ્યા છે અને ઘણા મોટા વૈજ્ઞાનિક પ્રોજેક્ટને ભાગ પણ રહ્યા છે, જેમાં બ્લેક હોલ ઇનિશિયેટિવનો પણ સમાવેશ થાય છે। તેમણે એક્સ્ટ્રા ટેરિસ્ટોરિયલ અને ઇન્ટરસ્ટેલ જેવા ચર્ચિત પુસ્તકો પણ લખ્યા છે, જેમાં તેમણે એ સવાલ ઉઠાવ્યા છે કે શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ કે નહીં। હવે તેમનો આ નવો દાવો વિજ્ઞાનને નવો પડકાર ફેંકી રહ્યો છે। ઘણા વૈજ્ઞાનિક તેને એક પ્રાકૃતિક ઘટના ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાકનું કહેવું છે કે લોએબનો આ વિચાર સંપૂર્ણ રીતે ફગાવી ન શકાય। ઇતિહાસમાં પહેલા પણ ઓમુઆમુઆ નામની અંતરિક્ષ વસ્તુ મળી હતી, જેને વિશે લોએબે કહ્યું હતું કે તે પણ એલિયનની કોઈ ટેકનોલોજીનો ભાગ હતો। સવાલ એ છે કે શું 3I એટલસ પણ એવી જ કોઈ વસ્તુ છે કે પછી ફક્ત એક પ્રાચીન ધૂમકેતુ છે જે ભૂલથી આપણી તરફ આવી રહ્યો છે? વૈજ્ઞાનિક હવે તેની દિશા, ગતિ અને સંરચનાનો બારીકાઈથી અભ્યાસ કરી રહ્યા છે। આ રહસ્યમય વસ્તુ મામલે આવનાર દિવસોમાં વધુ જાણકારી સામે આવશે, પરંતુ અત્યારે એ નક્કી છે કે 3I એટલસ અંતરિક્ષ વિજ્ઞાનની દુનિયામાં એક નવી જિજ્ઞાસા જગાડી ચૂક્યો છે અને કદાચ આ માનવ સભ્યતાના સૌથી મોટા સવાલોમાંથી એકનો જવાબ પણ આપી શકે છે કે શું આપણે બ્રહ્માંડમાં ખરેખર એકલા છીએ ખરા?